તો એનાથી શું થાય થઈ જાય છે। આવી માન્યતા કોની છે કે અન્યમતી આવું માને છે। તેમની આ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું। કયા કથનથી કે જે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે જાણવા માત્રથી જ બંધ નથી કપાતો કે આપણે જાણી લઈએ। જે આ કેદી તમને અહીંયા દેખાય છે, બહુ સુંદર આ ચિત્ર છે કે કેદી છે જેલમાં। આ જેલ કેટલી મજબૂત છે, આ જેલની અંદર કેટલા કેદીઓ રહે છે, કેટલા કેદીઓ છૂટી ગયા, કેટલા મારા પછી આવ્યા, આખા સ્વરૂપ જેલનું આખું વર્ણન એ જાણે છે। પરંતુ એ જાણવા માત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી કપાય છે। શેનાથી કપાય છે બંધ? તો કાપવાથી કપાય છે। એક દ્રષ્ટાંત આપીને તમને સમજાવું છું કઈ રીતે કે જેમ આપણે પેરોટ હોય છે, પેરોટ જેને આપણે પોપટ કહીએ છીએ ગુજરાતીમાં, એ પેરોટ પિંજરામાં બંધ હોય। શેમાં બંધ હોય? પિંજરામાં બંધ। ઘણા લોકો પેરોટને ઘરમાં પાળે છે અને એવી રીતે રાખે છે, પરંતુ કોઈ પણ પક્ષી કે કોઈ પણ જીવને બંધન પસંદ નથી। શું કીધું? કોઈ પણ પક્ષી કે કોઈ પણ પશુ કે કોઈ પણ જીવને બંધન પસંદ નથી। હવે એ પેરોટને એ પિંજરાની અંદર બંધ રાખે છે। હવે એ પેરોટ, તમને ખબર હશે કે આપણે જેવું બોલીએ એવું એ પેરોટ પણ બોલે। એક પેરોટ બંધનમાં કઈ રીતે પડ્યો? બંધનમાં પડવાનું કારણ શું હતું? શું કીધું? બંધનમાં પડવાનું કારણ શું હતું કે એ પેરોટે બંધનનો વિચાર તો કર્યો હતો કે આ રીતે હું બંધાઈશ, આ રીતે હું બંધાઈશ। જેમ જંગલની અંદર પેરોટ પકડવા વાળા જે બધા શિકારી હોય છે, એ શિકારી આવે તો એના જે પેરોટની જે સમજો પેરોટની જે મમ્મી હોય કે જે બી એના હોય પેરોટના, એ લોકો એને નાના પેરોટને શીખવાડે। એક તો સમજાવવાની એક શૈલી છે, હવે કેવી રીતે કરતા હશે તો પેરોટ જ જાણે, પણ એમાં એવી રીતે કહે છે કે ભાઈ શિકારી આવશે, દાણો નાખશે, જાલ બિછાવશે, દાણાના લોભમાં આપણે ફસાવું નહીં તો એ શિકારી આપણને પકડીને લઈ જશે। આવું એના પેરેન્ટ્સે સમજો પેરોટને શીખવાડ્યું। તો પેરોટે શું કર્યું કે પેરોટે એ જે વાક્ય શીખવાડ્યા હતા એ બોલતો ગયો। શિકારી આવશે, દાણો નાખશે, જાલ બિછાવશે, આપણે દાણાના લોભમાં નહીં ફસાવાનું। હવે શું થયું? શિકારી આવ્યો અને શિકારીએ શું કર્યું? દાણો નાખ્યો। તો દાણાના લોભમાં બોલતો ગયો, શિકારી આવે, દાણો નાખશે, આપણે દાણાના લોભમાં નહીં ફસાવાનું, કારણ કે તો જાલ નાખશે અને પછી પકડીને લઈ જશે, બંધનમાં આપણે મૂકી દેશે। હવે બોલતો ગયો પેરોટ અને પછી દાણો જેવો નાખ્યો, એ દાણો લેવા માટે પોપટ ગયો અને પછી ઓલા એ શિકારીએ જાલ નાખીને એને પકડી લીધો। હવે મને એ કહો કે એ આટલું વિચાર કરતો હતો, આટલું પેરોટ બોલતો હતો, શિકારી આવશે ને આખું એક જે એનું રાઇમ્સ છે એ આખું બોલતો હતો। હવે આટલું બોલવાથી એને ફાયદો થયો કે ના થયો? ના થયો, બરાબર? વિચાર કર્યો, એનાથી પણ ફાયદો ના થયો। ચલો થોડા આગળ જઈએ। હવે એ બંધનમાં પડી ગયો, પિંજરાની અંદર બંધ છે। હવે શું થશે? બંધનથી હવે એને છૂટવું છે, કારણ કે પહેલા તો એક ખુલ્લા આસમાનની અંદર આ રીતે ફરતો હતો પેરોટ। તમને ખ્યાલ હોય તો એ પેરોટને જ્યારે પકડવા આવે છે તો ડાયરેક્ટ એ પકડતા નથી, એ નલિની લાવે છે। નલિની ખબર પડે તમને? નલિની મીન્સ એક પાઇપ હોય ઝાડ ઉપર, આમ એ રીતે પાઇપનું એક આમ એક છે ને દોરી જેવું આમ બાંધે અને વચ્ચે એક પાઇપ લગાવી હોય અને ત્યાં આગળ એ શિકારી એના માટે દાણા કે એની વ્યવસ્થા કરી હોય। હવે જે એવું એ દાણો લેવા માટે એ પાઇપ પર આવી રીતે બે પગ મૂકે છે પેરોટ, તો શું થાય છે ખબર છે? એ પાઇપ ઉલટી થઈ જાય, એકદમ હલકા, મને એનું વેટલેસ હોય, બહુ વજન ના હોય, એટલે જેવું એનું વજન એના પર આવે પાઇપ ઉપર પોપટનું, તો એ પાઇપ આમ સરકી જાય છે। નળી જો હોય નળી એ સરકી જાય છે અને શું થાય છે? જે પેરોટ હોય છે એ નળીને બરાબર રીતે આમ પગેથી પકડીને રાખે છે કે હું નીચે પડી જઈશ તો શું થશે? કે નીચે પડીશ તો મને વાગશે। એને બી ભય તો હોય જ ને, એ પણ જીવ છે। નીચે પડીશ તો મને વાગશે, પણ એ સમયે એ પોતાનો ઉડવાનો સ્વભાવ ભૂલી જાય છે। એનો સ્વભાવ શું છે? પેરોટનો સ્વભાવ, પર્યાયગત સ્વભાવ શું છે કે આકાશમાં ઉડવાનો। બહુ સુંદર લાઈન કહું તમને, तोते को नलनी का आधार ही क्या है, आकाश में तो उड़ने का उसका स्वभाव है। હવે તોતાને આ નલિનીનો આધાર શું છે? નળીનો આધાર શું છે? પણ એ નળીને એવી પકડી રાખે કે ના હું તો પડી જઈશ। અને એ સમયે પોતાનો સ્વભાવ જે છે ઉડવાનો એ ભૂલી જાય છે। એમ આ જીવ બંધનમાં કેવી રીતે પડે છે? કે બંધનમાં કેવી રીતે પડે છે કે પોતાનો જાણવા દેખવાનો સ્વભાવ જે છે એને ભૂલી જાય છે અને રાગાદી સ્વભાવરૂપ પોતાપણું માને છે અને પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ આદિ કરે છે। એના કારણે શું થાય છે? બંધન થાય છે।
હવે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છે કે બંધનથી મુક્ત કઈ રીતે થવાય. બંધનથી મુક્ત થવું છે ને, તો અહીંયા આગળ ભાવાર્થમાં જે શબ્દ લખ્યો છે, ભાવાર્થની અંદર આપણે જોઈએ છે અહીંયા શું કહે છે અંતિમ જે કે બંધ તો કાપવાથી જ કપાય છે. કઈ રીતે કપાય છે બંધ? તો કે બંધ તો કાપવાથી જ કપાય છે, એના સિવાય કોઈ એનો બીજો ઉપાય નથી. હવે બંધ કાપવાથી કપાય છે. હવે કઈ રીતે? હવે જે પેરોટનું દ્રષ્ટાંત લીધું હતું એનો આપણે પહેલા મોક્ષ કરીએ. પેરોટનો થઈ જશે તો પછી આપણો થઈ જશે. શું કીધું? પેરોટનો મોક્ષ થઈ જશે તો આપણો બી થઈ જશે. કઈ રીતે થશે જોઈએ કે જુઓ, પેરોટ જેના ઘરે કામ કરતો હતો, આઈ મીન ટુ સે કે જે શિકારી એમને પકડીને લઈને આવ્યો, પછી કોઈ પેરોટ બાય કર્યો અને પોતાના ઘરમાં પિંજરામાં એ રાખ્યો. હવે જે ઘરમાં હતા એ સમજો જૈન હતા ફોર એન એક્ઝામ્પલ. હવે એ પ્રવચન સાંભળવા જતા હતા. ક્યાં જતા હતા? પ્રવચન સાંભળવા. તો પેરોટ સાથે રોજ વાત કરતા હોય તો પેરોટ થોડો સમજો આપણે દ્રષ્ટાંતમાં લેવું છે એટલે આપણે એમ કહીએ કે પેરોટે એમ કીધું કે તમે પંડિતજી પાસે જાઓ, એક પ્રશ્ન પૂછીને આવજો. તો કયો પ્રશ્ન? કે એ જે પ્રશ્ન આપણે મોક્ષ અધિકારમાં ચાલે છે ને એ જ પ્રશ્ન એને પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? કે બંધનથી છૂટવાનો ઉપાય શું છે? શું કીધું પ્રશ્ન પેરોટે? બંધનથી છૂટવાનો ઉપાય શું છે? તો પછી ઓલા ગયા જે વ્યક્તિ હતા જૈન, અને પછી પંડિતજીને પૂછ્યું બંધનથી છૂટવાનો ઉપાય શું છે? તો પંડિતજીએ આમ એક્શન કરી, આમ ખાલી આમ કરી દીધું. તો પછી શું થયું કે એ પેરોટને જઈને પછી એને જવાબ આપ્યો કે મેં પંડિતજીને આવી રીતે પૂછ્યું કે ભાઈ બંધનથી છૂટવાનો ઉપાય છે. તો પંડિતજી તો આમ બેહોશ થઈ ગયા. પછી થોડી વાર પછી શું થયું? પેરોટ પણ એવી રીતે બેહોશ થઈ ગયો, એવું એક્ટ કરવા લાગ્યો. પછી જે ઘરનો માલિક હતો એને અંદરમાં એમ થયું કે આ પેરોટ હલતો બી નથી, ચાલતો બી નથી, કોઈ મુવમેન્ટ દેખાતું નથી. શું થયું? તો જેવું પછી એમને હલાવ્યું તો બી હલતો નતો. પછી પિંજરું ખોલ્યું. જેવું પિંજરું ખોલ્યું, પેરોટ શું કર્યું? ઉડી ગયો. એને ખબર પડી ગઈ કે બંધનથી છૂટવાનો ઉપાય માત્ર વિચાર કરવાથી નહીં, પરંતુ અંતર સન્મુખ દ્રષ્ટિ કરીએ, આત્માનો અનુભવ કરીએ તો થાય છે. આ તો દ્રષ્ટાંત હતું. અહીંયા બંધનથી છૂટવાનો ઉપાય જે છે કે કાપવાથી મુકાય છે. કે એ જો બંધનનો વિચાર જ કરતો રહે, આ જીવ બંધનમાં પડેલો જે છે એ બંધનનો વિચાર જ કર્યા કરે, તો કહે છે કે માત્ર જાણવા માત્રથી જ બંધથી નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે. એનું ભેદ વિજ્ઞાન જ્યાં સુધી ન કરે. આચાર્યદેવ આગળ જે 294 નંબરની ગાથા આવવાની છે એનું અહીંયા પ્લેટફોર્મ તૈયાર કરે છે કે પહેલા તમને નિષેધ કર્યો કે ખાલી બંધ જે છે, પહેલા તો બંધ છે એનું સ્વીકાર કરાયું, પછી બંધનો વિચાર કરો તો વિચાર કરવાથી પણ કાર્ય થાય એવું નથી. પણ શ્રીમદ રાયચંદ્રજી તો એમ કહ્યું છે કર વિચાર તો પામ. શું કીધું છે? કર વિચાર તો પામ. અહીંયા કહે છે કે વિચાર કરવાથી નહીં થાય. તો એ વિચારની અંદર સાથે સાથે એ પણ એમાં ઇન્ક્લુડેડ છે કે એ કયો વિચાર? સમ્યક વિચાર, તત્વ વિચાર. કારણ કે તત્વ વિચાર વાળો જીવ સમ્યક્ત્વનો અધિકારી છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખ્યું છે ને તત્વ વિચાર વાળો જીવ. તો તત્વનો વિચાર કરે અને વિચાર સાથે સાથે ટોડરમલજીએ લખ્યું છે કે માત્ર વિચાર નહીં, પછી એની અંદર હે, જ્ઞેય અને ઉપાધિ, 7 તત્વની વાત છે ને. તો 7 તત્વની અંદર તત્વનો વિચાર કરે ને કયું તત્વ ઉપાદે છે, કયું તત્વ હે છે, આવી રીતે એની અંદર ભેદ વિજ્ઞાન કરે તો એ તત્વ વિચાર જે છે સમ્યક્ત્વ રૂપે પરિણમન થઈને આપણને સમ્યક્ત્વ પ્રગટ થાય. તો એ તત્વ વિચાર સાથેનું હે કે ઉપાદે પણ હોય તો જ એ કર વિચાર તો પામ એ સક્સેસફુલ કાર્ય થઈ શકે. તો બંધ તો કાપવાથી જ કપાય છે. આવી રીતે ભાવાર્થની અંદર 280, 290 અને 290 એની વાત થઈ. હવે આપણે 291 નંબરની ગાથા પર આગળ જઈએ. ઉત્થાનિકામાં અહીંયા કહે છે બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કહે છે. શું કહે છે? કે બંધના વિચાર કરવાથી, વિચાર માત્ર વિચારની વાત છે કે બંધનો વિચાર કર્યા કરીએ તો વિચાર કરવાથી એનાથી આપણું કાર્ય થતું નથી. કારણ કે બંધનો વિચાર તો કેટલો કર્યો, બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કહે છે. ગાથા પાઠ આપણે એકવાર કરીએ. બંધન મહી જે બધતે નહીં, બંધ ચિંતાથી છૂટે, त्यम जीव पण बंधो तणी, चिंता કર્યાથી નવ છૂટે. શું કહે છે અહીંયા
કે બંધના વિચાર કર્યા કરવાથી એ કઈ નહીં થાય કે આટલા બંધ થયા છે, અનાદિથી આટલા કરમ બાંધ્યા, હવે એ બંધથી હું કેવી રીતે છૂટીશ, ખાલી છૂટવાનો પણ વિચાર કરે, કેટલા કરમ બાંધ્યા છે એનો પણ વિચાર કરે, આ આનું ઉત્કર્ષણ થાય છે, અપકર્ષણ થાય છે, સંક્રમણ થાય છે, ઉદીર્ણા થાય છે, આખા 10 કર્મોનો પણ વિચાર કરે, તો પણ અહીંયા કહે છે કે તેમ જીવ પણ બંધોતણા ચિંતા કર્યાથી ન છૂટે, કે આવી રીતે જીવ પણ બંધનોનો વિચાર કરે તો પણ એ ચિંતા કરવાથી છૂટે નહીં. ચિંતા કરવાથી શું થાય બતાવો? કોઈ પણ રોગ પણ થયો હોય શરીરની અંદર, ચિંતા કરીએ કે કેટલા વર્ષોથી આ રોગ છે, કેટલા દિવસથી આ રોગ છે, આટલી આટલી દવાઓ કરીએ છીએ તો પણ રોગ મટતો નથી, આટલું આ કરીએ છીએ, પણ ચિંતા કરવાથી થશે? કે ચિંતા કરવું એ રોગને મટાડવાનો પણ ઉપાય નથી. એના માટે પ્રોપર ઔષધિ પહેલા રોગનું નિદાન અને પછી એની પ્રોપર ઔષધિ જ્યાં સુધી ના મળે એ દ્રષ્ટાંતની અંદર, અને કર્મની ફિલોસોફીથી જોઈએ તો જ્યાં સુધી સાતા કર્મનો ઉદય ના આવે ત્યાં સુધી તમારા બધા ઉપાયો જે છે એ નિષ્ફળ જ છે. ગાથા જોઈએ. જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોનો વિચાર કરવાથી મોક્ષ પામતો નથી, અર્થાત બંધથી છૂટતો નથી. જેમ જીવ પણ હેલો હા પંડિતજી, તમારું સ્ક્રીન ઉપર આવતી નથી ગાથા. સ્ક્રીન શેર ન થાતું. તમારી પાસે ત્યાં ગ્રંથ નથી બધા પાસે? હા છે વડા અહીંયા. તો આજે અરેન્જ કરી લો, મારે થોડું યાર પ્રોબ્લેમ છે. હા કાઈ વાંધો નહીં. ઓકે. જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોનો વિચાર કરવાથી મોક્ષ પામતો નથી. શું કહે છે દ્રષ્ટાંતની અંદર? એમ કહે છે કે બંધનથી બંધાયેલો પુરુષ, ચિત્રમાં તો તમને દેખાતું જ હશે, બંધનથી બંધાયેલો પુરુષ દેખાય છે અને એ બંધોનો વિચાર કરે છે કે હું કેટલા ટાઈમથી બંધાયેલો છું, આખું બધું એનું વિચાર કરી લે છે, તો પણ કહે છે કે એ મુક્ત થતો નથી, મોક્ષ પામતો નથી, અર્થાત બંધથી છૂટતો નથી. તેમ જીવ પણ એવી રીતે આ જીવને પણ મુક્ત થવું છે. જેમ જેલના કેદીને મુક્ત થવું હોય તો શું કરે? પહેલા તો મુક્ત થવું છે કે નહીં એ ડિસાઈડ કરવાનું છે, કારણ કે એકવાર મુક્ત થયા પછી સંસારમાં પાછું આવવા નહીં મળે. એટલે પહેલા તો સંસારમાં દુઃખ લાગે છે તો દુઃખથી છૂટવાનો આ જીવ ઉપાય કરે. તમારે કરવું છે શું એના પર ડિપેન્ડ કરે છે, કારણ કે જેને સંયોગોની પ્રાપ્તિ કરવી છે, આ જે સંસારની અંદર જે સંસારને વધારવાના સાધનો છે એની પ્રાપ્તિ કરવી છે, એના માટે આ વાત નથી. જેને તો ખરેખર અંદરમાંથી આમ તાલાવેલી થાય છે કે મારે મુક્તિની પ્રાપ્તિ કરવી છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એના માટે આ વિચાર કરીએ છીએ આપણે કે બંધોના વિચાર કરવાથી પણ મોક્ષ પામતો નથી, અર્થાત બંધથી છૂટતો નથી. તેમ જીવ પણ બંધોનો વિચાર કરવાથી મોક્ષ પામતો નથી. ટીકા જોઈએ આપણે. બંધ સંબંધી વિચાર શ્રૃંખલા મોક્ષનું કારણ છે. હવે શું કહે છે? પહેલા તો કીધું કે બંધ સંબંધી તમે વિચાર કરતા રહો, તે વિચાર કરવાથી મોક્ષ પામતો નથી. અને હવે અમૃતચંદ્ર આચાર્ય દેવૈયા એમ કહે છે કે બંધ સંબંધી વિચાર શ્રૃંખલા મોક્ષનું કારણ છે. એમ બીજા કેટલાક કહે છે. બીજા કેટલાક કહે છે કે એટલે કે અહીંયા આપણે અન્ય મતની વાત આના પહેલાના ભાવાર્થમાં આપણે વાંચી કે અન્ય મતની અંદર કેટલાક લોકો કહે છે, એવી રીતે અહીંયા પણ એ ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય એમ કહે છે કે ભાઈ આવું કેટલા લોકો કહે છે પણ એ અસત છે, એ ખોટી વાત છે. કારણ કે કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શ્રૃંખલા મોક્ષનું કારણ નથી. કારણ કે વિચાર જ, જો તમને બંધ શેનાથી થયો? પહેલા તો જેનાથી બંધ થયો ત્યાં જ એની છૂટવાની વિધિ છે. વિચાર કરવાથી કોઈને બંધ થતો નથી. જો અગર વિચાર કરે છે, તમે વિચાર કરો કે જે આ પ્રથમાન યોગના ગ્રંથ લખાયા છે, આપણે રાતના પાંડવ પુરાણ પણ ચાલે છે, જેટલા બી ગ્રંથો પ્રથમાન યોગના લખાયા એ મુનિ ભગવાન આચાર્ય ભગવંતે લખ્યા છે. હવે એ જ્યારે સ્ટોરી લખતા હશે, હવે મરુદેવીના રૂપનું વર્ણન કરતા હોય કે કોઈ પણ સીતાજીના રૂપનું વર્ણન કરતા હોય તો એમની આંખો આવી હતી, એમનું શરીર આવું હતું, આવું બધું વર્ણન એ જ્યારે લખતા હોય તેમને વિચાર તો કરવો પડે કે ના કરવો પડે? કોઈ પણ વસ્તુને લખવા માટે વિચાર કરવો પડે કે ના કરવો પડે? તો એ વિચાર કરે છે તો મુનિરાજને બંધ થાય કે ના થાય સ્ત્રીના સ્વરૂપનો? કારણ કે મુનિરાજ તો બ્રહ્મચર્ય મહાવ્રતના ધારી અને એમાં પણ 18,000 શીલના દોષોનું નિવારણ કરીને પાલન કરવા વાળા મુનિરાજ. હવે એ આવી રીતે સ્ત્રીના સૌંદર્યનું વર્ણન લખે, વિચાર પણ કરે, કારણ કે એને કાવ્ય શૈલીમાં કે લેખન શૈલીમાં આખું સ્વરૂપ વર્ણન કરવું હોય, શૃંગાર કાવ્ય રૂપે વર્ણન કરવું હોય, કારણ કે જે બી લેખન થાય
એ નવરસ રૂપે આખું લેખન થાય છે. તો એની અંદર એ સ્ત્રીના સૌંદર્ય અને શરીરનું વર્ણન કરે અને એનો વિચાર કરે તો મુનિરાજને બંધ થાય કે ના થાય? કોઈ બોલશે? મુનિરાજને બંધ થાય કે ના થાય? કે મુનિરાજને બંધ થતો નથી. કેમ? વિચાર કરવું એ બંધનું કારણ નથી. શું છે? વિચાર કરવું એ બંધનું કારણ નથી. તો પછી વિચાર કરવું એ બંધનું કારણ નથી તો છૂટવાનું કારણ કઈ રીતે હોઈ શકે? બંધથી છૂટવાનું કારણ વિચાર કરવું એ કઈ રીતે હોઈ શકે? તો જેના કારણે બંધ થયો કે પરમાં એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિના કારણે બંધ થયો, પરને પોતાનું માન્યું, જે મિથ્યાત્વ રૂપે બંધ થયો, તો એ તારી જે ભૂલ છે પરને પોતાનું માનવાની, એ ભૂલ જ્યાં સુધી નહીં છોડે ત્યાં સુધી, કારણ કે ભૂલ છોડવાની છે, જ્યાં સુધી તારી આ ભૂલ ચાલતી રહેશે, તું વિચાર ભલે કરે, બહુ દિવસથી વિચાર કરું છું કે મને સવારના ઉઠીને ચા પીવાની આદત છે, હવે આ ક્યારે છોડું, વિચાર કરવાથી તમારી સવારના ચા પીવાની આદત છૂટશે કે નહીં છૂટશે? કોફી પીવાની આદત છૂટશે કે નહીં છૂટશે? કે એ આદત તમે વિચાર કરતા રહેશો તો નહીં છૂટે. તમે અંદરમાં સંકલ્પ શક્તિ લો કે ભાઈ મારે હવે આવી રીતે કરવું છે, તો પછી એ છૂટશે. એ રીતે ક્રમશર એમાં થશે. એમ અહીંયા પણ જો એનામાં પ્રજ્ઞાછેની નહીં પટકે, આગળ એક શબ્દ આવશે પ્રજ્ઞાછેની, એ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી તારું કાર્ય થાય એમ નથી. તો કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી. કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચાર શૃંખલા, વિચારની પરંપરા, વિચાર શૃંખલા એટલે કે વિચારની પરંપરા, કે એ આખા બંધ કઈ રીતે થાય છે? સમજો બંધના ઉપર એક કહીએ ને કર્ણાની યોગના બંધના વિષય પર કોઈ પીએચડી પણ કરી લે. પીએચડી મીન્સ સમજો છો ને ડોક્ટરેટ, આખું એને સ્ટ્રક્ચર ખબર છે કર્મનું, કેટલા કર્મ બંધાય છે, કેટલા કર્મ આવે છે, કેટલાની નિર્જરા થાય છે, આખું સ્વરૂપ જાણે. એટલું જાણ્યા છતાં પણ જો એ બંધને પોતાનો માને, બંધથી હું બંધાયેલો છું એવું માને, ત્યાં સુધી એને આ બંધ છૂટે એવું નથી. તો વિચારની પરંપરા બંધથી છૂટવાનું કારણ નથી, તેમ કર્મથી બંધાયેલાને કર્મ બંધ સંબંધી વિચાર શૃંખલા કર્મ બંધથી છૂટવાનું કારણ નથી. આથી આ કથનથી કર્મ બંધ સંબંધી વિચાર શૃંખલાત્મક વિશુદ્ધ અર્થાત શુભ ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંત છે તેને સમજાવવામાં આવે છે. શું કહે છે? ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ થઈ છે એને સમજાવવામાં આવે છે. ધર્મ ધ્યાનથી બુદ્ધિ, એ ધર્મ ધ્યાન શબ્દ લખ્યો છે ને, ધર્મ ધ્યાન, કે ધર્મ ધ્યાનથી જેની બુદ્ધિ અંધ થઈ છે, એટલે કે શુભ ભાવ જે છે ને, શુભ ભાવને પોતાના માને છે, દયા દાન પૂજા વ્રત આદિકને પોતાના માને છે, અને એનાથી શું થઈ છે? એની બુદ્ધિ અંધ થઈ છે. એને સાચો રસ્તો શું છે એ સમજમાં જ નથી આવતો. પૂજ્ય ગુરુદેવશ્રી ઘણીવાર એના માટે કહે છે, ગુરુદેવશ્રીએ પ્રવચનમાં એમ કહ્યું કે અહીંયા ધર્મ ધ્યાન જે શબ્દ લખ્યો છે એ ધર્મ ધ્યાન શબ્દ થોડો અટપટો લાગે છે. ગુરુદેવ શું કે આ શબ્દ થોડો અટપટો લાગે છે, કે આમાં ધર્મ ધ્યાન શબ્દ અહીંયા ઉપયોગ કર્યો છે, પરંતુ અહીંયા વિશુદ્ધ ધર્મ ધ્યાનનો અર્થ શું થાય છે? શુભ ભાવ, કે જે તત્વાસૂત્રની અંદર કહ્યું છે કે કર્માદિનો નાશનો વિચાર કરવો, કેનો? કર્મ આદિનો નાશનો વિચાર કરવો, એને ચાર ધ્યાનની અંદર ધર્મ ધ્યાનમાં અપાય વિચય કહે છે. શું કહે છે? અપાય વિચય. જેમ કર્મ બંધાયા હોય તો કર્મનો ઉદય પણ આવે. હવે એ ઉદયને દૂર કરવા માટે, કે કર્મ બાંધ્યા છે તો એનો અભાવ કરવા માટે જે ઉપાય કરવામાં આવે એને કહેવાય અપાય વિચય ધર્મ ધ્યાન. અને સાથે સાથે કર્મ ફલનો પણ વિચાર કરવો, કે કર્મનું શું ફળ આવે છે, કારણ કે આ વિચારની વાત ચાલે છે ને, તો કર્મનું શું ફળ આવે છે, કેટલું ફળ આવે છે, એ કર્મ ફલનો વિચાર કરવો. એ ધર્મ ધ્યાનની અંદર વિપાક વિચય ધર્મ ધ્યાન નામ આપ્યું છે. અને અહીંયા ધર્મ ધ્યાનમાં જેટલા બી ચાર પ્રકારના ધર્મ ધ્યાન છે એની અંદર તમે નામ જોયા હશે. વિચય, આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. વિચય એટલે કે વિચાર, ભગવાનની આજ્ઞાનો વિચાર કરવો, એ પણ એક ધર્મ ધ્યાન છે. પછી કર્મ બંધાયા હોય તો કર્મ ફલનો વિચાર કરવો, એ વિપાક વિચય ધર્મ ધ્યાન છે. આજ્ઞા વિચય, અપાય વિચય, પછી સંસ્થાન વિચય, ત્રણ લોકના સ્વરૂપનો વિચાર કરવો, એને કહેવાય સંસ્થાન વિચય. અને પછી આજ્ઞા વિચય, અપાય વિચય, સંસ્થાન વિચય, અને પછી જે એ શુક્લ ધ્યાનની શ્રેણીમાં કરવામાં આવે છે, એ શ્રેણી આરોહણ સમયે જે થાય છે. એવી રીતે ચાર પ્રકારના જે ધર્મ ધ્યાન છે એ કહે છે ધર્મ ધ્યાન ભલે વિચાર રૂપે છે,
એ વિચારની શ્રેણીમાં આવે છે, પરંતુ એ વિચાર કરવાથી તારું કાર્ય જે છે બંધનથી છૂટવાનું એ નહીં થઈ શકે. કારણ કે ધર્મ ધ્યાન જે છે એ શેનું કારણ છે? ધર્મ ધ્યાન એ પુણ્ય બંધનું કારણ છે. નામ શું છે? ધર્મ ધ્યાન. અને ધર્મ ધ્યાનનું ફળ શું છે? પુણ્ય બંધનું કારણ છે. અને પુણ્ય બંધનું કારણ હોવાથી શું છે? સંસાર જ છે. તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે, કે એક સંસારમાં દાખલ કરે એ સુશીલ કઈ રીતે હોઈ શકે? તે ધર્મ ધ્યાન પણ સંસારનું જ કારણ છે. કારણ કે ધર્મ ધ્યાનથી ક્યારે પણ મોક્ષ નથી થતો, પુણ્યનો બંધ થાય છે. અને શુભ ભાવને ગૌણ કરી શુદ્ધ ભાવ રૂપ જે ધર્મ ધ્યાન છે એને સમજવા જેવું છે. નિયમ સારજીની અંદર શુદ્ધ ભાવ વાળાને નિશ્ચય ધર્મ ધ્યાન કહ્યું છે. કયું ધ્યાન? શુદ્ધ ભાવ જેને પ્રગટ થયો એને નિશ્ચય ધર્મ ધ્યાન છે, તથા શુભ વાળાને વ્યવહાર ધર્મ ધ્યાન કીધું છે. એવી રીતે આમાં જોઈએ તો આચાર્ય જયસેન સ્વામીએ પણ મોક્ષના કારણના સ્વરૂપની અંદર ધર્મ ધ્યાન જે છે એને વીતરાગ ધર્મ ધ્યાન એવો શબ્દ આપ્યો. કારણ કે સામાન્ય ધર્મ ધ્યાનમાં શું થાય કે ભાઈ આપણે તો શું કરી રહ્યા છે? ધર્મ ધ્યાન કરી રહ્યા છે. તો ધર્મ ધ્યાન જે છે, નોર્મલ ધર્મ ધ્યાન જે વિચાર કરે છે એ વિચારની વાત નથી, પરંતુ જો વીતરાગ રૂપ ધર્મ ધ્યાન, વીતરાગતાના પોષણ રૂપ ધર્મ ધ્યાન જે છે, વીતરાગતા રૂપ ધર્મ ધ્યાન છે, એ સંસારનું કારણ સ્વરૂપ છે. અને ધર્મ ધ્યાનને સરાગ ધર્મ ધ્યાન પણ કહેવામાં આવે છે. કયું ધર્મ ધ્યાન કહેવાય છે? સરાગ ધર્મ ધ્યાન. આવી રીતે બધી રીતે જોવામાં આવે તો શુભ ભાવ રૂપે જે ધર્મ ધ્યાન છે એ બંધનું જ કારણ છે અને સંસારનું કારણ છે. તેના માટે શુભાશુભ ભાવ એ બંને ભાવ કેવા છે? સંસારના કારણ છે. અને એ બંને ભાવથી રહિત જે શુદ્ધ ભાવરૂપ ધર્મ ધ્યાન છે એ જ વાસ્તવમાં મોક્ષનું કારણ છે. તો આનાથી એ વાત સિદ્ધ થાય છે કે ભાઈ બંધના વિચાર શૃંખલાથી કે બંધના વિચાર પરંપરાથી આ શુભ ભાવરૂપ જે વ્યવહાર રૂપ ધર્મ ધ્યાન છે એના કરવાથી કે બંધ એ જ બંધનું છૂટવાનું કારણ છે એવું માનવાથી આ બંધથી મુક્તિ નથી થતી. કારણ કે મોક્ષનું કારણ તો શેનાથી થાય છે? બંધ છેદ કરવાથી થાય છે. શેનાથી થાય છે? બંધ છેદ. જો બંધનો છેદ ના કરે, ભેદ વિજ્ઞાન ના કરે, ત્યાં સુધી આ જીવને મુક્ત થવાની જે પ્રોસેસ છે એ થાય એવું છે નહીં. જે અહીંયા લખ્યું કે જેમની બુદ્ધિ અંધ છે, અંધ એટલે કે બ્લાઇન્ડ, કે જે પ્રાપ્ત પર્યાયની અંદર પહેલા તો સમજો આમાં જીવ કેવી રીતે સંતોષાઈ જાય છે. સમજો પહેલા સ્વાધ્યાયની રુચિ ના હોય અને થોડી બહુ સ્વાધ્યાયની પછી રુચિ થઈ, સ્વાધ્યાય કરવા લાગ્યા કે પહેલા તો અમે આવા હતા પરંતુ હવે તો સ્વાધ્યાયમાં સારી રુચિ લાગી છે, હવે સ્વાધ્યાય કરીએ છીએ, અમે સવારના પૂજા કરીએ, પછી ગુરુદેવશ્રીનું સીધી પ્રવચન સાંભળીએ, પછી આ કરીએ, પછી આ કરીએ, પછી આ કરીએ. આમ પહેલા કરતા તો અમારું સારું છે, અમે પહેલા કરતા સારો ધર્મ કરીએ છીએ. પહેલા તો આટલો બધો ધર્મ નતા કરતા પણ હવે બહુ ધર્મ કરીએ છીએ. તમારા બીજા અન્ય મતના બી જે બી ફ્રેન્ડ્સ કે જે બી કોઈ હશે એ લોકોને તો એમ લાગે કે ભાઈ તમે 10 દિવસ તો બહુ ધર્મ કરો, બહુ ધર્મ કરો, બહુ ધર્મ કર્યો તમે 10 દિવસ. અને આપણે પણ માનીએ શું કે 10 દિવસ તો આપણે બહુ ધર્મ કર્યો. તો બહુ ધર્મ કર્યો તો આ શું થયું? ધર્મ ધ્યાનથી આ જીવની શું થયું? બુદ્ધિ અંધ થઈ છે. જે શબ્દ એ લખ્યો ને, વિશુદ્ધ ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ થઈ છે તેમને સમજાવવામાં આવે છે કે જે સંતોષાઈ ગયા છે કે અમે બહુ ધર્મ કરી રહ્યા છે, જેમ છે ને કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ જાને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. કે આવા જીવો પર કરુણા આવે છે કે કોઈ ક્રિયાકાંડની અંદર ધર્મ માનીને બેસ્યા છે કે અમે ધર્મ કરીએ છીએ, અને કોઈ ક્રિયાજળ થઈ રહ્યા અને શુષ્ક જ્ઞાનમાં કોઈ માત્ર ક્ષૌક્ષમ જ્ઞાનમાં જે અહીંયા આપણે ચર્ચા ચાલે છે કે વિચાર જ કરે છે કે ભાઈ અહીંયા આ ગ્રંથમાં આવું લખ્યું છે, આ ગ્રંથમાં આવું લખ્યું છે, માત્ર વિચારની જ શ્રેણીમાં અટકેલા છે, તેવા ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ થઈ છે તેમને અહીં સમજાવવામાં આવે છે. ભાવાર્થ: કરમ બંધની ચિંતામાં મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. શું કહે છે ભાવાર્થમાં જયચંદજી છાબડા સાહેબ? કે કર્મ બંધની ચિંતામાં પણ મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. કે જેમ કોઈ બહુ જ સાવધાની રાખે, ભાઈ આમ કરશું તો પાપનો બંધ થશે, આમ કરશું તો પુણ્યનો બંધ થશે, આમ કરશું તો પાપ બંધાશે. તો આવી કર્મ બંધની ચિંતામાં મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. તો એ ચિંતા કરવી કે ના કરવી? એ ચિંતા કરતો રહે તો મોક્ષ નહીં થાય. ચિંતા થાય કે ન થાય એ બધું સહેજ પરિણમન છે, પરંતુ જો તું ચિંતા જ કરતો રહીશ અને ભેદ વિજ્ઞાન નહીં કરે તો મોક્ષ પ્રાપ્ત નહીં થાય.
એ તો ધર્મ ધ્યાન રૂપ શુભ પરિણામ છે. જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં ઉપદેશ છે કે શુભ પરિણામથી મોક્ષ થતો નથી. શુભ ભાવ છે એ શેનું કારણ છે? બંધનું કારણ છે, અને એનાથી કોઈ પણ રીતે બંધ મોક્ષ થતો નથી. તો પછી શું કરવાનું? શુભ ભાવનું શું કરવાનું? શુભ ભાવથી મોક્ષ થતો નથી તો કરવાનું શું? આ પ્રવચન સાંભળવાનો ભાવ આવે છે, પૂજન કરવાનો, પ્રતિક્રમણ આદિ કરવાનો ભાવ આવે છે, તે ભાવને શ્રદ્ધાની અંદર તો એમ જ માનવું કે આ ભાવથી મને કંઈ પણ લાભ થશે નહીં. પણ જ્ઞાનીને પણ આવા ભાવ પૂજન કરવાના, સ્વાધ્યાય કરવાના, પ્રતિક્રમણ આદિ કરવાના ભાવ એની ભૂમિકા અનુસાર એને આવે છે, પરંતુ જ્ઞાની તેને આદરણીય નથી જાણતો કે આનાથી મને લાભ થાય છે. કારણ કે આનાથી મને કોઈ પણ પ્રકારે લાભ નહીં થાય. લાભ નહીં થાય અર્થાત મોક્ષનો લાભ નહીં થાય. પુણ્ય તો બંધાશે પણ મોક્ષનો લાભ નહીં થાય. કારણ કે લાભ કોને કહેવાય? મોક્ષ કોને કહેવાય? નિયમસારમાં એની પરિભાષા બતાવી છે. પોતાની પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો લાભ થવો એનું નામ છે મોક્ષ. શું કીધું? પોતાની પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો લાભ થવો એનું નામ છે મોક્ષ. મેં હમણાં લોકડાઉનની અંદર મુનિરાજના 22 પરિચય ઉપર પ્રવચન કર્યા હતા, અને એ પણ આવી રીતે સ્ટાઇલમાં કે જે બધું બાજુમાં લખેલું આવે, આખું પ્રોપર એનિમેશન સ્ટાઇલમાં બધું કર્યું હતું. 22 પરિચયમાં મેં એક પરિચયનું વર્ણન કર્યું હતું. એનું નામ છે અલાભ પરિચય. શું નામ છે? અલાભ પરિચય. પછી ત્યાં મેં 1-2 દિવસ એના પ્રવચન કર્યા હતા અલાભ પરિચયમાં. એનું એક ટાઇટલ તમને જોવા મળશે કે આ લોકડાઉનની અંદર લાભ થયો કે અલાભ થયો? શું પ્રશ્ન કર્યો તો મેં? આ લોકડાઉનની અંદર તમને લાભ થયો કે અલાભ થયો? તો પછી ઘણા બધાનો તો એવા જ જવાબ આવે કે ભાઈ અમને બહુ લાભ થયો. પહેલા તો અમને બિઝનેસ, જોબ ને એ બધા કામના કારણે બહુ સમય નતો મળતો. માતા બહેનોને બી બાળકોને સ્કૂલ મોકલવા અને બીજા બધા કામના કારણે સમય નતો મળતો, અને લોકડાઉનની અંદર સમય મળ્યો તો બધા પ્રવચનો સાંભળ્યા, સ્વાધ્યાય કર્યો અને બધું કર્યું તો અમને બહુ લાભ થયો. તો મેં ત્યારે કીધું અલાભ પરિચયનો ટોપિક હતો ને મુનિરાજનો, તો અલાભ શું છે? તો મુનિરાજના પ્રકરણમાં મેં એમ કીધું કે હમણાં જે પરિભાષા કીધી, પોતાની પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો લાભ થવો એનું નામ છે લાભ. કારણ કે આપણે શું લોકડાઉનમાં થોડો સ્વાધ્યાયમાં આપણી રુચિ લાગી ગઈ તો આપણે એને જ લાભ માનીને બેસી ગયા, અને બસ અમે તો બહુ સ્વાધ્યાય કરીએ છીએ, બહુ સ્વાધ્યાય કરીએ છીએ. તો એ લાભ ને લાભ નથી. હાલાકી નીચલી ભૂમિકામાં એને પણ લાભ કહીએ છીએ, કારણ કે પહેલા નતા કરતા ને હવે કર્યા તો હવે લાભ થયો એમ કહેવાય, પરંતુ એને જ લાભ માનીને બેસી જાય છે. તો એને જે વાસ્તવિક લાભ છે અતિન્દ્રિય લાભ, એ અતિન્દ્રિય આનંદના લાભથી વંચિત રહી જાય છે. જો તમે અતિન્દ્રિય આનંદનો લાભ કરવા માંગતા હોય તો આ આચાર્ય ભગવાન કહે છે કે તારી પરિણતિની અંદર તને મોક્ષ પ્રાપ્ત થવા માટે આ ધર્મ ધ્યાન રૂપ શુભ પરિણામ છે, એ તને મોક્ષ કોઈ પણ કારણસર પહોંચાડવા વાળો નથી. તો કરવાનું શું? કે શુભ પરિણામ આવે, પરંતુ એ શુભ પરિણામથી ભિન્ન આત્માના દર્શન કરવાના છે. કારણ કે એ આત્માના દર્શનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમને અહીં ઉપદેશ આપીને શુભ પરિણામથી મોક્ષ થતો નથી એવી રીતે સમજાવે છે. હવે 292 નંબરની ગાથાનો આપણે ઉત્થાનિકા જોઈએ. પછી આપણે 294 નંબરની ગાથાનું જે મૂળ છે આખું પ્રજ્ઞાચિની વાળું પ્રકરણ, એમાં આપણે શાંતિથી હજી આપણે વિચાર કરીશું. ઉત્થાનિકામાં શું કહે છે? જો બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી. જો શું કીધું? પહેલા જે પૂર્વમાં વિષય આવ્યો એમાં શિષ્ય શું પ્રશ્ન કરે છે? જો બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી પણ મોક્ષ નથી થતો અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી થતો, તો મોક્ષનું કારણ કયું છે એમ પૂછવામાં આવતા હવે મોક્ષનો ઉપાય કહે છે. ગાથા પાઠ કરીએ 292 નંબરની. બંધન મહી જે બધતે નર બંધ છેદન થી છૂટે, તેમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. શું કહે છે અહીંયા? જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધોને છેદીને મોક્ષ પામે છે. હવે છૂટવાની વિધિ બતાવે છે અહીંયા કે ભાઈ બંધના સ્વરૂપના જાણવાથી પણ કાર્ય નથી થતું મોક્ષનું, અને બંધનો વિચાર કરવાથી પણ કાર્ય થતું નથી.
તો બંધથી છૂટવાનું અને મોક્ષ પ્રાપ્ત કરવાનું કારણ શું છે? એ કારણ બતાવે છે કે ભાઈ બંધનથી બંધાયેલો પુરુષ બંધોને છેદીને મોક્ષ પામે છે, તેમ જીવ બંધોને છેદીને મોક્ષ પામે. જેમ કેદીના દૃષ્ટાંતમાં એમ કીધું કે ભાઈ એ બંધનનો છેદ કરે તેને મોક્ષની પ્રાપ્તિ થાય અને ન કરે તો ના થાય. અને જીવને મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તો બંધનનો છેદ કરવો પડે અને તેનાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. ટીકા: કર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે. બેડી આદિથી બંધાયેલાને શું છે? બંધથી છૂટવાનું કારણ એ છે કે જો એના છેદ કરે, ભેદ કરે તો એ છૂટવાનું કારણ છે. તેમ કર્મથી બંધાયેલાને કર્મ બંધનો છેદ કર્મ બંધથી છૂટવાનું કારણ છે. કર્મ બંધનો છેદ, કર્મને પોતાના માનવા, કર્મના ઉદયની અંદર કર્મના ઉદયથી પોતાને દુઃખી માનવો, જ્યાં સુધી આવું કરતો રહેશે, જેમ 19 નંબરની ગાથામાં છે. 19 નંબરની ગાથામાં પ્રશ્ન કર્યો કે અપ્રતિબુદ્ધ ક્યાં સુધી રહીશ? તો આગળ એના જવાબ આપે કે જ્યાં સુધી તું કર્મ નો કર્મની અંદર પોતાપણું કરતો રહીશ ત્યાં સુધી તને આ અપ્રતિબુદ્ધપણું તારું રહેશે. એવી રીતે જ્યાં સુધી તું કર્મ બંધનો છેદ નહીં કરે ત્યાં સુધી તને આવી રીતે સંસાર અવસ્થા કે બંધ અવસ્થા રહેશે. તો અહીંયા કહે છે કે છૂટવાનું કારણ છે કે તેમ કર્મથી બંધાયેલાને કર્મ બંધનો છેદ કર્મ બંધથી છૂટવાનું કારણ છે. આથી કથનથી પૂર્વે કહેલા બંનેને, કયા બંનેને? અહીંયા જે વાત કરી એની, જેઓ બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી જ સંતુષ્ટ છે. બે કારણ બતાવ્યા ને, કયા કયા? કે જેઓ બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી જ સંતુષ્ટ છે. કે બંધની થિયરી મને ખબર છે આખી, કર્ણાની યોગની અંદર કેવી રીતે બંધ થાય, શું થાય, કર્મ બંધ, વિચ્છુતિ, બધું જ ખબર છે મને. તો આખું સ્વરૂપ ખબર છે. તો બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી જ સંતુષ્ટ છે. એ સંતુષ્ટતાની વાત છે. જ્ઞાન કરવું કે ન કરવું એ વાત નથી. તમારી પાસે બુદ્ધિ છે, સમય છે, તો તમે જ્ઞાન કરી શકો છો, પણ મોક્ષની પ્રાપ્તિ માટે આ બંધનું જ્ઞાન કે બંધના સ્વરૂપનું જ્ઞાન એ કઈ કાર્યકારી નથી. સમજ? બંધનું સ્વરૂપનું જ્ઞાન કરવું બરાબર છે, પરંતુ બંધનું સ્વરૂપનું જ્ઞાન જ કરતા રહે અને બંધથી છૂટવાનો ઉપાય જ ના કરે તો તારું કાર્ય નહીં થાય. તો બંધના સ્વરૂપનું જ્ઞાન અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને આત્મા અને બંધના દ્વિધા કરણમાં વ્યાપાર કરવામાં આવે છે. અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે લગાડવામાં, જોડવામાં ઉદ્યમ કરાવવામાં આવે છે. શેમાં આવે છે? કે ભાઈ આત્મા અને બંધ બંને જુદા જુદા કરવામાં. બંને પહેલા તો એક છે કે જુદા જુદા છે? આત્મા અને બંધ અહીંયા કે છે જુદા જુદા કરવા પ્રત્યે. કરવા પ્રત્યે મતલબ કે આ બે વસ્તુ પહેલા તો એક હશે, પછી બંનેમાંથી જુદા જુદા કરવા, કે એવું નથી. બંને વસ્તુ ભિન્ન ભિન્ન જ છે, જુદી જુદી જ છે, પરંતુ આ જીવની બુદ્ધિ જે છે એ કેવી છે? કે આ જીવની બુદ્ધિ અંધ થઈ છે. વિશુદ્ધ ધર્મ ધ્યાન વડે જેની બુદ્ધિ અંધ થઈ ગઈ છે, બે વસ્તુ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એને કેવી દેખાય છે? એક દેખાય છે. એક દેખાય છે. એના માટે અહીંયા કહે છે કે બંનેને શું કરવું પડશે? ભેદ કરવો પડશે. અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે લગાડવામાં, જોડવામાં ઉદ્યમ કરવામાં આવે છે. આવું 292 નંબરની ગાથામાં કહ્યું. હવે આપણે આ 293 આજે લાસ્ટ ગાથા જોઈશું, પછી કાલથી આપણે મેઇન જે ગાથા છે આ અધિકારની એક 294 નંબરની ગાથા, એના પર આપણે સુંદર ચર્ચા કરીશું. એની અંદર પ્રજ્ઞાછીની કઈ રીતે પટકવી, ક્યાં પટકવી, આખું એનું ભેદ વિજ્ઞાન બતાવ્યું છે. હવે આ 293 નંબરની ગાથા જોઈએ. અહીંયા શું કહે છે? માત્ર આજ અર્થાત બંધનો છેદ જ મોક્ષનું કારણ કેમ છે? હવે પ્રશ્ન શિષ્ય શું કરે છે કે ભાઈ તમે બંધનો છેદ કરવાની વાત કરો છો, પહેલા તો અમે બંધનું સ્વરૂપનું જ્ઞાન કરી લીધું, બંધનો વિચાર પણ કરી લીધું. કારણ કે ક્યાંય પણ અમે પ્રેરણાત્મક વાત હોય તો ત્યાં તો એમ કહો કે ભાઈ વિચાર કરો, તત્વ વિચાર કરો, વિચાર કરો. તો વિચાર તો કર્યો, પણ વિચાર કરવાનું પણ તમે ના પાડો છો કે ભાઈ વિચાર કરતા જ રહીશું તો અમને બંધથી મુક્તિ નહીં થઈ શકે. તો શું કરીએ? તો કહે છે કે માત્ર શબ્દ, માત્ર આ જ અર્થાત બંધનો છેદ જ, કયો? આ બંધનો છેદ જ કરવો એ મોક્ષનું કારણ કેમ છે એમ પૂછવામાં આવતા હવે તેનો ઉત્તર કહે છે. 293 નંબરની ગાથા પાઠ કરીએ.
બંધો તેણો જાણી સ્વભાવ સ્વભાવે જાણી આત્મનો જે બંધ માહી વિરક્ત થાય કર્મ મોક્ષ કરે અહો. ત્યાં આગળ બંધ માહી વિરક્ત થાય કે તમને બંધનો છેદ કરવો છે અને બંધનો છેદ કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો બંધનો જે ફ્લો ચાલુ રહ્યો છે, હર સમયે જે બંધ થઈ રહ્યો છે, એ બંધના ફ્લોને તમે રોકી શકો કે ના રોકી શકો? કે રોકી શકીએ. પણ એ જે બંધની શૃંખલા ચાલુ છે, એ ચાલુ શૃંખલામાં જ તમારે વિરક્ત થવાનું છે. જે બંધમાં જ વિરક્ત થાય, એ બંધના ફ્લોની અંદર જ તમારે બંધથી વિરક્ત થવાનું છે, બંધથી ભિન્ન જાણવાનું છે. જેમ એક દ્રષ્ટાંત મેં તમને આપ્યું છે કે નહીં ખબર નહીં, તો પણ તમને સમજાવું છું. જેમ એક તરફ અહીંયા આગ લાગી હોય તો તમારી પાસે બે ઓપ્શન છે. મને 2-3 જણાના અહીંયા વિડીયો ઓન દેખાય છે, બાકી લગભગ બધાના ઓફ જ છે. તો જેના ઓન છે મને એક્સપ્રેશન આપીને અહીંયા જવાબ આપશે તો મજા આવશે. એક તરફ આગ લાગે, તમારી પાસે એક કોલ્ડ ઓઇલ છે, ઓઇલ ઠંડા કુલકુલ તેલ છે, અને એક તરફ ગરમ પાણી, આખું ઉકળેલું પાણી, ઉકળતું પાણી હોય ને, ઉકળતું બોઇલ વોટર છે એક તરફ, અને એક તરફ ઠંડુ તેલ છે. હવે આગ લાગી હશે તો તમે શું કરશો? કે ભાઈ પાણી જે છે, ઉકળતું પાણી, ગરમ પાણી એ જ નાખશું ને? ઓઇલ નાખશો ને? પાણી નાખશો ને? હા, ગરમ ઉકળતું એકદમ, અને ઓલું તેલ તો ઠંડુ છે ટચ કરવામાં, પરંતુ ઉકળતું પાણી નાખશું. કેમ? ભલે ઉકળેલું ગરમ પાણી, હવે એ ઉકળતા ગરમ પાણીની અંદર એનો શીતલ સ્વભાવ જેમ છે એમ મોજૂદ જ છે. એ સ્વભાવમાં કોઈ પણ પ્રકારે ફરક નથી પડી. એમ બંધની શૃંખલા ચાલુ છે, કર્મનો ઉદય ચાલુ છે. એ ઉદયની અંદર પણ, એ ફ્લોની અંદર પણ આત્માનો જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, એ જેવો અનાદિથી છે એવો જ અત્યારે એઝ ઇટ ઇઝ છે. તો એ બંધમાં જ વિરક્ત થાય કે બંધના ફ્લોની અંદર પણ વિરક્ત થઈ શકે છે. જોઈએ, બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે, એ બંધને પોતાના કર્મબંધ માનતો નથી. પોતાના, જો બે વિભાજન કરીએ, એક બંધનું એકાઉન્ટ અને એક આત્માનું એકાઉન્ટ. હવે આત્માના એકાઉન્ટની અંદર આપણે જોઈએ તો આત્માના એકાઉન્ટની અંદર તો અનંત ગુણોનો વૈભવ છે, અને બંધની અંદર તો આખું બંધની શૃંખલા છે. હવે આ બંધ જે છે એ મારામાં થઈ શકતા જ નથી. તો પછી આ છૂટવાની વાત કેમ? કે ભાઈ નિમિત્ત નૈમિત્તિક રૂપે આ બંધ થયેલો છે, અને એ નિમિત્ત નૈમિત્તિક અવસ્થાના કારણે બંધની ચર્ચા કરવામાં આવે છે. અને મુક્ત થવું એ પણ વ્યવહારનું કથન છે. સ્વભાવથી આ જીવ પોતાને મુક્ત સ્વભાવી જોવે તો આ જીવ પર્યાયમાં પણ મુક્તિની પ્રાપ્તિ કરી શકે છે. તો આ પર્યાયની મુક્તિની ચર્ચાની અપેક્ષા એ વાત છે. તો બંધના સ્વભાવને જાણીને વિરક્ત થાય, કારણ કે કર્મ બંધ જે છે આપણા સ્વભાવની અંદર, તમે જો સ્વભાવનું કેટલું બલ હોય છે. જેમ આમ વિચાર કરો, કારણ કે બંધના વિચારના, દેખો, બંધનું સ્વરૂપનું જ્ઞાન, બંધના વિચારનું જ્ઞાન, જો ખાલી એ વિચાર જ કર્યા કરે તો શું થાય જોઈએ? જેમ તમારા ત્યાં મોસ્કીટો હોય કે ના હોય? મોસ્કીટો, મચ્છર હોય કે ના હોય? હોય ને? મોસ્કીટો, જેમ સમજો તમે એક જગ્યાએ એક પ્લેસ પર ગયા તો બહુ બધા મચ્છર છે, બહુ બધા મોસ્કીટો છે. હવે તમારે રાતના સુવાનું છે ત્યાં આગળ, તો તમને સુવા માટે એક મચ્છર જાલી આપી. મચ્છર જાલી ખબર પડે, નેટ. હા, તો એ તમે સુવા માટે નેટની તમને વ્યવસ્થા કરી. હવે ચારે બાજુથી તમને નેટ લગાડીને આપી, અને તમે પોતાની પથારીની અંદર સુવા માટે ત્યાં આવી ગયા. હવે એ સફેદ કલરની નેટ છે. કયા કલરની છે? સફેદ કલરની છે. હવે એ જગ્યા પર બહુ જ મોસ્કીટો હતા. હવે ચારે બાજુ મોસ્કીટો થઈ ગયા. ક્યાં આગળ થઈ ગયા? ચારે બાજુ આખી જે મચ્છર જાલી હતી એ વ્હાઈટ કલરની આખી કાળા રંગની દેખાવા લાગી. કયા રંગની દેખાવા લાગી? કાળા રંગની. હવે મને કહો કે તમને ઊંઘ આવશે કે નહીં આવે? આવશે. હા કે ના તો બોલો એક જણ. ઊંઘ આવશે કે નહીં આવે? તમે મચ્છર જાલીના અંદર છો અને આખી મચ્છર જાલી કવર કરેલી છે, અને હજારો લાખો મચ્છર. ના આવે ને? હજારો લાખો મચ્છર આવે કે ના આવે? ના આવે. ના આવે. કોઈ કીધું ના આવે. હવે જો મચ્છર જાલીની અંદર તમે છો, મચ્છર જે છે ચારો તરફથી કવર અપ થઈ ગયા છે, આખી સફેદ કલરની મચ્છર જાળી કાળા રંગની દેખાવા લાગી છે. હવે તમને ઊંઘ કેમ નથી આવતી? તમે કીધું ને ના આવે. કેમ?
કારણ કે તમે મચ્છરને જોયા કરો છો કે કેટલા બધા મચ્છર છે આ સિટીમાં કે આ એરિયામાં બહુ બધા મચ્છર છે, આટલા બધા મચ્છર છે, મચ્છર જાળી પણ લગાવી છે આપણે, હવે આ મચ્છર આટલા બધા આખી કવરઅપ થઈ ગયા છે, હવે મને કરડશે તો મને આમ થશે તો, આવું વિચાર કર્યા કરે તેને ઊંઘ ક્યારે આવે? વિશ્રામ ક્યારે કરી શકે એ વ્યક્તિ? ના કરી શકે ને. પરંતુ જો ભેદ વિજ્ઞાન કરે, કયું ભેદ વિજ્ઞાન કરે કે આ મચ્છર જે છે એ તો મચ્છર જાળીની બહાર છે, હું અંદર છું, ચારે તરફથી આ મચ્છર જાળીની અંદર હું પેક છું, અને મચ્છર જેટલા બી હજારો લાખો જેટલા બી છે, આખી સફેદ મચ્છર જાળી કાળા રંગની દેખાય છે, પરંતુ હું તો અંદર છું ને. એક બહુ સ્તવનમાં એક વાત આવે છે, હું ક્યાં છું એના ઉપર, निज प्रदेश रूपी किला है, जो कभी ना किसी से भिदा है, कर्म रागादि भी रहते बाहर, कर्म रागादि भी, कर्म એટલે દ્રવ્ય કર્મ, રાગાદि એટલે ભાવ કર્મ, ને ભી એટલે નો કર્મ, એ ક્યાં રહે છે? कर्म रागादि भी रहते बाहर, आउटसाइड, कर्म रागादि भी रहते बाहर, बैठ पाए कदापि न अंदर. જેમ તમે મચ્છર જાળીની અંદર છો, મચ્છર છે બહાર અને તમે છો અંદર, પરંતુ જો એનો વિચાર જ કર્યા કરો, એ મચ્છરનું લક્ષ્ય જ કર્યા કરો, તો તમને વિશ્રામ ના મળી શકે. એમ અહીંયા આત્મા જે છે કર્મનો જ વિચાર કરે કે કેટલા કર્મ બંધ થયા, આટલા આટલા કર્મ બાંધ્યા હશે, પૂર્વે આટલા આટલા પાપ કર્યા, વર્તમાન પર્યાયમાં પણ તમે બહુ સમજો કોઈ પાપ થઈ ગયા હોય, નાનપણથી લઈને અત્યાર સુધી પાપ થઈ ગયા હોય, એનો જ વિચાર કરો કે પહેલા મેં બહુ પાપ કર્યા. જેમ આપણે પ્રતિક્રમણની બુક છે ને, યલો કલરની સોનગઢથી છપાઈ છે, એમાં લખ્યું છે ને, હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અજ્ઞાનથી અંધ થયો છું, જે આપણે બોલે છે ને, હે ભગવાન, હું જ શું બોલે છે આપણે લાઈન પહેલી, હે ભગવાન હું ભૂલી ગયો. હા, એ વાળું. તો એની અંદર જે આખું વિચારની વાત આવે છે, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષ્યમાં લીધા નહીં, આખું એ વાંચીને પછી આપણા પાપ યાદ આવે કે મેં આવા કરે. હવે એનો વિચાર કર્યા કરે, પણ એ વિચારથી છૂટે નહીં. જેમ મચ્છર જાળીના દ્રષ્ટાંતમાં મેં બતાવ્યું કે મચ્છર જાળીની અંદર એ મચ્છરોનો જ લક્ષ્ય કર્યા કરે તો એને વિશ્રામ મળતો નથી. એવી રીતે તું કર્મોનો જ લક્ષ્ય કરતો રહે, કર્મના બંધનો જ વિચાર કરતો રહે, બંધના સ્વરૂપનો જ વિચાર કરતો રહે, તો તને એ બંધની શૃંખલાનો અંત આવતો નથી અને સ્વરૂપમાં વિશ્રામ નથી થતો. જેમ ત્યાં આગળ સુવાની વાત હતી, અહીંયા સ્વરૂપમાં વિશ્રામ થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય. તો અહીંયા કહે છે બંધમાં વિરક્ત થાય, કે બંધના કાળની અંદર જ મુક્ત થવાનું છે. કર્મ રાગાદિ ભી રહેતે બાહર, बैठ पाए કદાપી ના અંદર, કે તારા સ્વરૂપની અંદર પ્રવેશ કરી શકતા જ નથી અને અનાદિથી ક્યારે પ્રવેશ થયા જ નથી, પરંતુ તું એમ માને છે કે મારામાં આવી ગયા, એના કારણે તને આ બંધ અતિ બંધ થાય છે. મને બંધ એટલા માટે થાય છે, એ મિથ્યાત્વ છે ને, મારામાં કર્મ આવી ગયા, હું કર્મથી બંધાયો, આ જ મિથ્યાત્વ છે. હું બંધાઈ શકું એમ છે જ નહીં, કર્મનો સ્વભાવ મારાથી ભિન્ન છે. ટીકા ગાથાર્થ, એક મિનિટ. હા, ગાથાર્થ આપણે જોઈ લીધો. હા, ટીકા જોઈએ. જે નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વભાવને, આત્માના સ્વભાવને અને તેને અર્થાત આત્માને વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને બંધોથી વિરમે છે, બંધોથી રોકાય છે. જે નિર્વિકાર, કે આત્માનો સ્વભાવ કેવો છે? નિર્વિકાર. હવે નિર્વિકાર કોણે કહેવાય તમને સમજાવું. નિર્વિકાર કે જેમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. જેમ બતાવું તમને કે એક છોકરો, સુંદર ગોરો છોકરો, જેમ તમારે ત્યાં કદાચ સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હશે, પાઠશાળા બાળકોના ક્યારેક કરાવતા હશો, એટલે કોઈ નાટક કેવું કઈ કરાવતા હોય. હવે એક ગોરો છોકરો સફેદ જબ્બો લહેંગો પહેરીને સ્ટેજ પર પરફોર્મ કરવા માટે આવે, અને લાઇટ એન્ડ સાઉન્ડ નો આજકાલ બધું ચાલે છે, તો હવે આખું સ્ટેજની લાઇટ ઓફ કરી અંધારું કરી દીધું, નરકનું કેરેક્ટર એને આપ્યું હતું, સફેદ જબ્બો લહેંગો પહેર્યો તો. હવે એના ઉપર કાળા રંગની લાઇટ ફેંકાય, એના ઉપર કાળા રંગની લાઇટ ફોકસ કરે તો છોકરો કેવો દેખાય? કાળા રંગનો. લાલ રંગની લાઇટ ફેંકે, એના ઉપર ફોકસ કરે તો છોકરો કેવો દેખાય? લાલ રંગનો. મલ્ટી કલર બધા નાખવામાં આવે તો એવા રંગનો એ દેખાય. પરંતુ મારો પ્રશ્ન એ છે
એવા રંગ રૂપે થાય કે ના થાય? ના થાય. કે એવા રંગ રૂપે એ નથી થતો. કેમ? એ રંગોનો વિકાર એ છોકરાઓ ઉપર પડે તો છે, પરંતુ એ રૂપે છોકરો નથી થતો. એમ આ આત્મા સ્વભાવ જે છે એ નિર્વિકાર છે. કર્મના ઉદયની લાઈટ ફોકસ કરે, ક્રોધ કર્મનો ઉદય આવ્યો, માન માયા લોભ, કોઈ પણ કર્મના ઉદયની લાઈટ ફોકસ થાય તો આત્મા એ રૂપે દેખાય તો ખરો. ક્રોધાદિ વિકાર આદિ રૂપ, રાગાદિ રૂપ વિકાર રૂપ દેખાય તો ખરો, પરંતુ આત્મા એ રૂપે થતો નથી. આત્મા તો કેવો રહે છે? એ વિકાર રૂપે નથી થતો, જે નિર્વિકાર છે. એમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. અને કેવો છે? ચૈતન્ય ચમત્કાર. આ ચમત્કાર નથી તો શું છે? આટલી કર્મની ઉદયની લાઈટ પડે તો પણ આત્મા એનાથી અલિપ્ત રહે છે, નિર્વિકાર રહે છે. તો એ ચમત્કાર છે. કોનો ચમત્કાર છે? આ ચૈતન્યનો ચમત્કાર છે કે આટલી કર્મની ઉદયની લાઈટ ફોકસ થાય છે, છતાં પણ એને ગ્રહણ નથી કરતો. નિયમ સારજીની ભાષામાં કહે તો નિજ ભાવ કો છોડે નહીં, કિંચિત ગ્રહે પરભાવ નહીં. કે પોતાના સ્વભાવને છોડતો નથી અને પરભાવને ગ્રહણ કરતો નથી. એવો નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વભાવને અર્થાત આત્માના સ્વભાવને અર્થાત એવા બંધોના સ્વભાવને જાણીને બંધોથી વિરમે છે. તે જ સર્વ કર્મથી મુકાય છે. જે બંધોથી વિરમે છે, બંધોથી વિરક્ત થાય છે, બંધના સ્વભાવને પોતાના સ્વભાવથી ભિન્ન જાણે છે, તે સર્વથી મુકાય છે. આથી આ કથનથી આત્મા અને બંધનું દ્વિધાકરણ જ કોનું પોતાનું એટલે આત્મા એટલે કે હું, મારું, આત્મા અને બંધનું દ્વિધાકરણ એટલે કે બંનેની ભિન્નતા, દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે એવો નિયમ કરવામાં આવે છે. એના સિવાય છૂટવાનો કોઈ ઉપાય નથી. અમારા શૈલેષભાઈજી જે અત્યારે વસ્ત્રાપુરમાં અમદાવાદમાં છે ને, એ કહે છે કે રખડવાના રસ્તા અનેક છે અને છૂટવાનો રસ્તો એક જ છે. રખડવાના રસ્તા અનેક છે અને છૂટવાનો રસ્તો તો એક જ છે. મુક્તિનો રસ્તો તો મુક્તિનો માર્ગ તો આ જ છે. એના સિવાય બીજો કોઈ છૂટવાનો રસ્તો છે જ નહીં. કારણ કે એવો નિયમ કરવામાં આવે છે. અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે. કોણે કરવાના છે? આત્માને અને બંધને જુદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે. એમ અહીંયા નક્કી કરવામાં આવે છે. જો આપણે મોક્ષની પ્રાપ્તિ ખરેખર કરવી છે અને આ 10 લક્ષણ પર્વની અંદર અગર આ વસ્તુ આપણને સમજમાં આવી જાય તો આ 10 લક્ષણ પર્વની અંદર ખરેખર આ જે બંધ અનાદિની શૃંખલા ચાલી રહી છે, બંધ સંબંધી, એ અનાદિની શૃંખલા બંધની શું થઈ જાય કે એ સ્ટોપ થઈ જાય અને હવે એ બંધનો અભાવ આ પર્યાયની અંદર આપણે થાય અને સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર રૂપ આ મોક્ષ માર્ગ આપણી પરિણતિમાં પ્રગટ થાય એવી મંગલ ભાવનાથી વિરામ લઈએ છે. ઓમ નમઃ સિદ્ધેશ્વર. બહુ સરસ પંડિતજી, આપણે બહુ આ મોક્ષનો બંધને આપણે કેવી રીતે તોડીને મોક્ષ તરફ આપણે જવાનું છે આપણે થોડુંક આજે કીધું. ક્રમબંધથી છેદીને જ આપણે બંધને છેદીને જ આપણે આગળ વધી શકશું અને આપણા સ્વભાવને જાણીને જ કેવી રીતે આપણે છૂટા પડશું. તો હવે એ બધી આપણે કાલે લેશે. અત્યારે હમણાં એક આપણે ભક્તિ લે છે, પછી પૂર્ણાવતી લેશું. નૈઋબી શહેરમાં 10 લક્ષણ મહોત્સવ. નૈરોબી શહેરમાં 10 લક્ષણ મહોત્સવ. જય જય મહામુનિ રાજ રે મારા નૈરોબી શહેરમાં. જય જય મહામુનિ રાજ રે મારા નૈરોબી શહેરમાં. નૈરોબી શહેરમાં 10 લક્ષણ મહોત્સવ. નૈરોબી શહેરમાં 10 લક્ષણ મહોત્સવ. જય જય મહામુનિ રાજ રે મારા નૈરોબી શહેરમાં. જય જય મહામુનિ રાજ રે મારા નૈરોબી શહેરમાં. ઓતમ ક્ષમાદિ ધર્મ ઉજવતા. ઓતમ ક્ષમાદિ
વતા મહિમા શુદ્ધ સ્વરૂપનો ગવાય મહિમા વાય જય જય ગુરુવર કાન રે મારા નૈરોબી શહેરમાં જય જય ગુરુવર કાન રે મારા નૈરોબી શહેરમાં નૈરોબી શહેરમાં ભક્તો આજે નૈરોબી શહેરમાં આજે હર્ષથી જુઓ નાચી રહ્યા છે આજે જય જય મહાવીર નાથ રે મારા નૈરોબી શહેરમાં જય જય મહાવીર શહેરમાં ઘર ઘર છાયો આનંદ આજે ઘર ઘર છાયો આજે સૌ કોઈ આજે પ્રભુ ગુણ ગાય સૌ કોઈ એ આનંદ મંગલકાર રે મારા નૈરોબી શહેરમાં આનંદ મંગલકાર રે મારા નૈરોબી શહેરમાં ઇન્દ્રો આવે અહીંયા આજે જોએ દેવો આવે અહીંયા આજે દેવો મચાવે ભક્તિની ધૂન જે મારા નૈરોબી શહેરમાં મચાવે ભક્તિની ધૂન જે મારા નૈરોબી શહેરમાં જ્ઞાનની ગંગા વહી રહી આજે જ્ઞાન જે દિવ્ય ધ્વનિ ના પડઘા ગાજે દિવ્ય ધ્વનિ જે શોહે સૂર્ય કીર્તિનાથ રે મારા નૈરોબી શહેરમાં શોહે સૂર્ય કીર્તિનાથ રે મારા નૈરોબી શહેરમાં રત્નોની વરસા આજે થાય રત્નોની આય સ્તુતિ મહિમા પ્રભુજીનો ગવાય મહિમા પ્રભુજીનો ગવાય ગુંજે છે જય જયકાર રે મારા નૈરોબી શહેરમાં ગુંજે છે જય જયકાર રે નૈરોબી શેરની છટા નિરાલી નૈરોબી શેરની છટા નિરાલી કોયલ બોલે ડાલી ડાલી કો હરી જય જય ભગવતી માત રે મારા નૈરોબી શહેરમાં જય જય ભગવતી માત રે મારા શહેરમાં પાપો સૌના દૂર દૂર ભાગે પાપ ગે સૌ કોઈ આજે પુણ્ય કમાય સુખ શાંતિ છે અપાર રે મારા નૈરોબી શહેરમાં સુખ શાંતિ છે અપાર રે મારા નૈરોબી શહેરમાં 10 લક્ષણ મહોત્સવ નૈરોબી શહેરમાં 10 લક્ષણ મહોત્સવ જય જય મહામુનિ રાજ રે મારા નૈરોબી શહેરમાં જય જય મહામુનિ રાજ રે મારા નૈરોબી શહેર
આ પરિષદ નિમિત્તે આજની બે દાન રાશિ આવેલી છે. યોગેશભાઈ ચંદુલાલ શાહ 5000 શિલિંગ અને હેતલ મિતેશ શાહ શિલિંગ 11001 પરિષદ ખુશી નિમિત્તે. તો એના માટે મંડળનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.